શું નામ તમારું? લીલીબેન ઘોરી, ક્યાં રહેવાનું? કથોદરા, નંદની રૂ હાઉસ. ઓકે. તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી? મને સવારમાં વહેલા 4 વાગ્યે જ આ પગ આખો રહી ગયો હતો. આખો પગ દુખતો હા, હતો? આખો કડીથી તે ઠેઠ રંગૂઠાનું બી. હા, તો ડોક્ટરને બતાવ્યું છે ને તમે? હા, ડોક્ટરને બતાવ્યું હતું. તેણે શું કીધું? એને એમ કીધું કે ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે એમ. તાત્કાલિક ફરજિયાત ઓપરેશન કરાવવું પડશે. હા, દવા નહોતી દીધી મને. તમે કામ કરી શકતા હતા બધું? નહીં, વહેલા નહોતી કરી હતી. કામ નહોતું કરી શકતા? નહીં, નહીં, કાંઈ. તો પથ્થર ખાટલા વચ્ચે જતા? ખાટલા વર્ષ. હા, તો અત્યારે તો બધું કામ કરો છો? અત્યારે બધું કરું છું. એકદમ સારું છે? એકદમ તો સારું. એ સારું થયું છે એનાથી એ બતાવો. ઈ આ મને આ દવાઈથી. કઈ દવા બતાવો? આ દવાઈ. બતાવો, આમ બતાવો. હા, આ દવાઈ. 2 દવા, આ ડીબી જોઈન્ટ અને ડીબી ઓર્થો, હા, આ 2 દવાથી અત્યારે એકદમ કમ્પ્લીટ. હા, એકદમ કમ્પ્લીટ. અત્યારે આ દવા પીવો છો? અત્યારે દવા બનશે. દવા બનશે તોય સારું છે? હા, તોય કોઈ સારું. તકલીફ નહીં? નહીં, નહીં. હવે આ દવા મળી હતી તમને કઈ રીતે? મારી સોડી રહેશે અનમોલમાં, મોટા વરાસા. હા. એની વિડીયો મેકલ્યો હતો. તે કે એને વિડીયો જોઈ તમને નંબર આપ્યો ને દવા મગાવી હતી. હા, એની દવા મગાવી. હા. આ દવા લેવાથી ખુશ ને તમે? હા, આની ખુશ થઈ ગયા દવાઈથી. તો આ ઘણા લોકો વિડીયો જોવે છે, તો તમારું શું કહેવાનું? આ દવા લેવા જેવી ખરી? દવા? દવા લેવા જેવી ખરી ને આ? હા, હા, લેવાય. ઓકે. તો લીલીબેન, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.